હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો. નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, જેની અંદર મિત્રો આપણે કોમ્પ્રિહેન્શન જોવાના છીએ. કોમ્પ્રિહેન્શન તમારા C1 થી લઈને C5 સુધી આવેલો છે મિત્રો. સંપૂર્ણ બુકનું તમારું પહેલા પેજ થી લઈને છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન અહીં મળે છે, જેની તમામ પ્રકારની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો. તો મિત્રો જેની અંદર આપણે કોમ્પ્રિહેન્શનમાં C1 થી શરૂઆત કરવાના છીએ, જેમાં પહેલો આપણને સૂચના આપેલી છે, રીડ ધ પિક્ચર ઓફ ગર્લ સેલિંગ બાસ્કેટ એન્ડ રાઇટ એટ લીસ્ટ 8 સેન્ટેન્સ અબાઉટ હર. તો આ જે છોકરી છે એના વિશે આપણે જે છે આપણે 8 વાક્ય જેવા લખવાના છે, જેમાં અહીં આપણને મિત્રો જે અમુક વર્ડ્સ પણ આપેલા છે તેના આધારે લખવાનું થશે. પહેલું સેન્ટેન્સ તમારે જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખશું, હર ક્લોથ્સ વેર ઓલ્ડ. બીજા નંબરે છે she had a saw across her shoulder. Third, her feet were bare. 4, she was young. 5, she walked gracefully. 6, she had pale skin. 7, she had shiny black hair and dark eyes. અને 8, her eyes were lively. ત્યારબાદ આગળ મિત્રો જોઈશું તો આપણને C2 આપેલું છે. C2 ની અંદર માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ, જેની અંદર ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ ગર્લ વોઝ ઇલિંગ મેની થિંગ્સ, તો આવશે ફોલ્સ. બીજું ધ રાઇટર મેટ ધ ગર્લ ટ્વાઇસ એટ દેઓલી, ટ્રુ. 3, ધ રાઇટર કંટ્રોલ્ડ હિઝ ફિલિંગ ઓફ ટચિંગ ધ ગર્લ, ફોલ્સ. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી વગેરે તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની તમામ લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ચોથા નંબરે છે ધ રાઇટર વોચડ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની, ફોલ્સ. 5, ધ રાઇટર એક્સપ્રેસ્ડ હિઝ લવ ઇન વર્ડ્સ ડ્યુરિંગ ધેર સેકન્ડ મીટિંગ, તો આવશે ફોલ્સ. 6, ધ રાઇટર બ્રોક હિઝ જર્ની એટ દેઓલી એન્ડ મેડ ઇન્ક્વાયરીઝ અબાઉટ ધ ગર્લ, તો આવશે ટ્રુ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ, જેની અંદર C3 આપેલો છે, her is list of sentences expressing writer's attraction and love for the girl selling basket. Put the number from 7 highest to first list for suggestion the degree of attraction according to your opinion. જોઈએ અને આપણે તેને ક્રમમાં જે છે યોગ્ય રીતે ગોઠવીએ. અહીં ફર્સ્ટ સેન્ટેન્સ છે was looking at her intently, તો તેના આગળ આપણે 4 લખીશું. ત્યારબાદ wished to touch her, તો 5મા નંબરે આવશે. watched the girl until the single box come, તો એ ફર્સ્ટ નંબરે આવશે. ત્યારબાદ could not forget her face, તો એ ત્રીજા નંબરે આવશે. ત્યારબાદ આગળ felt the impulse to put her on the train there and then, 7મા નંબરે આવશે. caught her hand and held it, 6ઠા નંબરે આવશે. she was with me for the rest of the journey and for long after, તો એ મિત્રો સેકન્ડ નંબરે આવશે. ત્યારબાદ આગળ જોઈએ, જેની અંદર મિત્રો આપણને C4 આપ્યું છે, જેની અંદર સૂચના છે fill in the blanks selling appropriate words from the text. ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. જેની અંદર ફકરો છે તો જોઈએ, the writer was of about, તો આવશે 18 years of age. He regularly spent his summer vacation with his grandmother who lived in Dehra. He left for Dehra early in May and returned late in July. Once while he was traveling by the night train at Deoli, he saw a girl selling basket on the platform. She had a palm skin, she had shiny black hair, dark eye. The writer was attracted her, so he got off the compartment and walked across the tea stall. Actually, he didn't want to buy any basket, but he still bought one so that he could be with her so some time. He wanted to touch her, but he could do so as the train started. He to his compartment. He couldn't forget the face and the dark bright eyes of the girl till he reached Dehradun. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ C5, જે તમને જે શિક્ષક શ્રી દ્વારા તમને ચોપડાની અંદર એટલે કે નોટબુકની અંદર પણ લખવાનું કહેતા હોય છે,
ક્વેશ્ચન ધ આન્સર, પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પહેલો ક્વેશ્ચન છે, વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? આન્સર, ધ ઓથર સ્પેન્ટ હિઝ સમર વેકેશન એટ લુઆ ગ્રાન્ડમધર પ્લેસ ઇન દેહરા. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સોલ્યુશન ઉપલબ્ધ છે. બીજા નંબર છે, હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ when he saw the girl for the first time? Answer, when the author saw the girl for the first time, he could not stop staring at her. ત્યારબાદ ત્રીજા નંબરે જોઈએ, what feeling did the author have while buying the basket? Answer, while buying a basket, the author wanted to touch the girl but he could not do 30. ત્યારબાદ આગળ 4, what kept the author awake for the rest of the journey? Answer, the girl's face and her dark bright eyes kept the author awake for the rest of the journey. ત્યારબાદ 5, what urge did the author have when he met the girl for the second time? તો આવશે, when the author met the girl for the second time, he had the urge to put her on the train and take her away with him. ત્યારબાદ છઠ્ઠા નંબરે જોઈએ, why did the author leave for Dehra earlier than usual? તો જેની અંદર આન્સર જોઈએ, the author left for Dehra earlier than usual because he could not forget the girl. He was very eager to see and meet her. Question 7, how did the author feel as the train entered Dehra? What did he decide then? Answer, the author felt anxious and nervous as the train entered the Deoli. He decided that he would not stand helplessly before her. He was wondering what he would say to the girl and what he should do. ત્યારબાદ મિત્રો question 8 છે, who did author ask about the girl? What reply did he get? Answer, what reply did he get? જેની અંદર આ મિત્રો ભૂલથી ટાઈપિંગ અહીં થયેલું છે. આપણે અહીં આન્સરથી શરૂ કરીશું. The author asked the station master about the girl. The station master replied that he did not know the girl who sold. ત્યારબાદ question 9, why did the author want to break the journey at Deoli? Question mark, could he do that? Answer જોઈએ, the author wanted to break his journey at Deoli so that he could spend a day there to find the girl who had stolen his heart, but he could never do that. Imagine that you were the writer. ત્યારબાદ question 10, imagine that you were the writer, what would you have done? Answer જોઈએ, if I were the writer, I would have got down at Deoli and searched for the girl. I would have found her out and told her about my feelings for her. Question 11 છે, what do you think about the end of the story? Answer જોઈએ, the end of the story is very beautiful, touching. The writer was young and had fallen in love with a girl selling basket on the platform. He could never forget her. He performed to keep dreaming about her and hoping to meet her someday on the platform. He never stopped a Deoli to find the girl, but always passed through hoping to see her waiting for him. તો મિત્રો હવે આપણે આગળના વિડીયોની અંદર લેંગ્વેજ પ્રેક્ટિસથી શરૂ કરીશું, જેની લેંગ્વેજ પ્રેક્ટિસની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જ્યાં તમને તમામ પ્રકારની લિંક, વોટ્સએપ ગ્રુપ વગેરે તમામનો જે છે મિત્રો તમામ લિંક મળી જશે. ત્યાંથી તમે જોઈ લેશો, વોટ્સએપ ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો અને તમારા મિત્રોને અવશ્યપણે વિડીયો શેર કરશો.